સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે ગંભીર ઘટના બની. પટેલ સમાજની એક દીકરીનું છેડતી કરી એક મુસ્લિમ મોટી ઉંમરના આધેડે એક નાની એવી દીકરીની છેડતી કરી અને આ ઘટના જોત જોતામાં વાયુ વેગે લોકોમાં ફેલાઈ ગઈ. અનેક લોકોની અંદર ગુસ્સો આવ્યો, આક્રોશ આવ્યો, લોકોને આ વાતથી નારાજગી થઈ અને સ્વયંભૂ પટેલ સમાજના આગેવાનો, એસપીજી ગ્રુપના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, અલગ અલગ એ વિસ્તારના બધા વડીલો, લીડર્સ અને જનતા પોતે બધા જ સ્વયંભૂ ટોળું વળીને અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા. સુરતનું અલથાણ પોલીસ સ્ટેશન. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ રીતે બની. એ ઘટના આપમેળે લોકોમાં ફેલાઈ ગઈ કે આવું કંઈક બન્યું છે. એ વાત ફેલાઈ જતા લોકો આપમેળે એકઠા થયા અને સ્વાભાવિક છે કે લોકોને ગુસ્સો આવે જ. કોઈ પણ દીકરીની છેડતી થાય તો જનતા ગુસ્સે થાય જ. આવી રીતે ગુસ્સામાં આવેલી જનતા પોતાની રજૂઆત લઈને પોલીસ સ્ટેશને ગઈ, અલથાણ પોલીસ સ્ટેશન. ત્યાં શું થયું? ત્યાં પોલીસે આ આખી ઘટનાને દબાવી દેવા માટે, આ આખી ઘટનાના આરોપીને છાવરી જાણે કે કાંઈ બન્યું જ નથી એવી રીતે ફીંડલું વાળી દેવાની માનસિકતા સાથે હજારોના ટોળાની ઉપર લાઠીચાર્જ કર્યો. શું કામ લાઠીચાર્જ કર્યો? કેમ કે આ આખી ઘટના ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા વિસ્તારમાં બની છે. ગુજરાત આખા એની અંદર જઈ જઈને પોતાના રાજ્યમાં કેટલી દીકરીઓ સુરક્ષિત છે, સ્ત્રીઓ કેટલી સલામત છે, એની ફાંકા ફોજદારી કરતા ગૃહમંત્રીની વિધાનસભા મત વિસ્તારમાં જ સરેઆમ એક નિર્દોષ દીકરીની છેડતી થઈ. એ ઘટના આખા ગુજરાતમાં ફેલાય નહીં અને દીકરીઓની સલામતીનો ભાંડો ફૂટી જાય નહીં એટલે ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા સામાજિક આગેવાનો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. અનેક લોકોના હાથ પગમાં ઈજાઓ થઈ, માથામાં ઈજાઓ થઈ અને આ બધા જ લોકો આમ જનતા હતા, સમાજના આગેવાનો હતા. એક પણ પાર્ટીનો એકેય માણસ નહોતો. કેમ કે સ્વયંભૂ હતું. ઘટના પણ અચાનક બની, અચાનક ટોળું ભેગું થયું, અચાનક જ પોલીસ સ્ટેશને ગયા હતા. કોઈ અગાઉથી પ્લાનિંગ કર્યું હોય, આયોજન કર્યું હોય, તારીખ ટાઈમ નાખ્યા હોય, વોટ્સએપમાં મેસેજ કર્યા હોય, ફેસબુક પર પોસ્ટ મૂક્યો, એવું કશું નહોતું. અચાનક જ. હવે મનુ પટેલ ઉધનાના ધારાસભ્ય છે, એ આજે આ આખી ઘટનાને દબાવી દેવા માટે એવું નિવેદન આપે છે કે પોલીસ સ્ટેશને ટોળું થઈને જે આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા હતા એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે. એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને એ ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો. મનુભાઈ પટેલને અને ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ કે ગૃહમંત્રીના મત વિસ્તારમાં એક પાટીદાર દીકરીની એક મુસ્લિમ વૃદ્ધ યુવકે છેડતી કરી અને એ ઘટનાને છાવરવા માટે, કેમ કે ગુજરાતમાં સબ સલામતનો ભાંડો ન ફૂટી જાય એના માટે પોલીસ અને ભાજપના મનુ પટેલ આ બંને ષડયંત્ર કરી રહ્યા. શરમ આવવી જોઈએ એક દીકરીની છેડતી ઉપર આવી રીતની રાજનીતિ કરતા. તમારી જવાબદારી તો દીકરીનો બાપ બની ન્યાય અપાવવાની હતી. એના બદલે અલથાણ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના 4 નેતાઓ સાથે પોલીસ ગુપ્ત બેઠક કરી રહી અને આ ગુપ્ત બેઠકની જાણ જનતાને થઈ તો જનતા નારાજ થઈ. હવે જનતાની નારાજગીને અવળા પાટે ચડાવવા માટે આ આખી ઘટનાને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવી રહી છે. તો કરો સીસીટીવી જાહેર. અને સીસીટીવીમાં કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ત્યાં નારા બોલાવતો હતો? વાસ્તવિક રીતે એક દીકરીની છેડતી થઈ, જનતાને આક્રોશ આવ્યો, આક્રોશિત જનતા પોલીસ સ્ટેશને ગઈ. પોલીસે આખી ઘટનાને દબાવી દેવાની કોશિશ કરી. કેમ કે પોલીસને હર્ષ સંઘવીનો ફોન આવી ગયો હતો કે મારા એટલે કે હર્ષ સંઘવીના વિસ્તારમાં છેડતીની ઘટના બની છે, એ છાપામાં ન આવી જોઈએ, ટીવીમાં ન આવી જોઈએ, લોકો સુધી આ વાત ન પહોંચવી જોઈએ. પણ લોકોને ખબર પડી ગઈ કે પટેલ સમાજની દીકરીની છેડતી થઈ અને હર્ષ સંઘવીએ
પોતાનું નામ ખરાબ ન થાય, પોતાની બહુ મોટી સિંઘમ જેવી જે છબી બનાવી છે એ છબી ધૂળમાં ન મળી જાય, એટલે આખી ઘટનામાં આરોપીને છાવરવાની અને નિર્દોષ લોકોને મારવાની સૂચના આપી. ગઈકાલે જે લાઠીચાર્જ થયો એમાં કોઈ રાજકીય માણસો નહોતા, કોઈ રાજકીય નહોતા. બધા જ લોકો દીકરીનો ભાઈ બનીને કે દીકરીના બાપ બનીને આવ્યા હતા. જેટલા માણસો ત્યાં હતા એ જનતા હતી, કોઈ પાર્ટી વાળા નહોતા. એક તો આવી ઘટના બની, ઉપરથી લોકોને માર માર્યો, ઉપરથી જનતા ઉપર તમે કોઈ બીજી રાજકીય પક્ષના હોવાનો આરોપ મૂકો છો. શરમ નથી આવતી? અને દીકરીઓની છેડતી થાય પછી શું ભાજપ જિંદાબાદ બોલી શકાય? દીકરીઓની છેડતી ગૃહમંત્રીના મત વિસ્તારમાં થાય તો ભાજપ હાય હાય જ હોય, ભાજપની જય ન હોઈ શકે. આજે મારે અલથાણ અને ઉધના એ વિસ્તારમાં રહેતા સમાજના બધા વડીલોને વિનંતી કરવી છે કે કોઈ લુખ્ખા લફંગા ટપોરીએ દીકરીની છેડતી કરી, એ ઘટના બન્યા કરતા પણ વધુ ગંભીર ઘટના એને છાવરવાની જે કોશિશ થઈ ને એ છે. ગુનેગારને જ્યારે છાવરવામાં આવે ત્યારે ગુનેગારની ગુનો કરવાની હિંમત 10 ગણી વધી જાય છે. અને જ્યારે ગુનેગારને ગૃહમંત્રી પોતે છાવરે ત્યારે તો ગુનેગાર પોતે બહુ મોટો મહાન વ્યક્તિ હોય એવા વહેમમાં આવી જાય છે. કાલે પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે, દીકરીની છેડતીના આરોપીને બચાવવાની ભરપૂર કોશિશ કરી છે અને જનતા ઉપર જે દમન કર્યું છે એ સખત શબ્દોમાં હું વખોડી કાઢ્યો છું અને લોકોને અપીલ કરું છું કે ક્યાં સુધી આવું સહન કરશું? આપણી દીકરી અન્યાયનો ભોગ બને, રજૂઆત લઈને આપણે પોલીસ સ્ટેશન જઈએ તો આપણે પણ ભોગ બનીએ અને આપણા જ નેતાઓ આપણને બીજી પાર્ટીના આગેવાન છીએ એવી રીતે આપણને ચીતરી મારે તો મનુભાઈ પટેલને, હર્ષ સંઘવીને, પોલીસ કમિશનરને નમ્ર વિનંતી છે કે જરાક તમારી જાતને પૂછો કે તમારી દીકરી સાથે છેડતી થઈ હોત ત્યારે પણ તમે આવા જ પ્રકારના નિવેદન કરતા હોત કે કંઈક સારું બોલતા હોત? હું સમાજના બધાય લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હજુ આંખ નહીં ખુલે તો ક્યારે આંખ ખુલશે? અને હજુ આંખ નહીં ખુલે તો હજુ આપણા કેટલા નિર્દોષ સંતાનોનો ભોગ લેવા છે એનો જરાક વિચાર કરો, આત્મા જગાડો, પોતાના મનને ઢંઢોળો અને આપણા બાળકો, આપણા આવનારા ભવિષ્ય માટે થઈ સહેજ જાગૃત બનીને આગળ આવો. જય જય ગરવી ગુજરાત.